નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી મહુવા વિભાગ દ્વારા રાજ્ય સરકારની ઝીરો ટોલેટ નીતિને અનુસંધાને પોલીસ દ્વારા પકડવામાં આવેલ પ્રોબેશન મુદ્દામાલ નાશ કરવા સંબંધે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહુવા વિભાગ તથા પ્રાંત અધિકારી શ્રીની તેમજ અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં પ્રોબેશન મુદ્દામાલનો આજ રોજ નાશ કરવામાં આવ્યો હતો। જેમાં પ્રાપ્ત વિગત અનુસાર મહુવા ટાઉન તથા ખોટવડા પોલીસ સ્ટેશનના જે બંને સ્ટેશનના કુલ 59 ગુનાઓના કુલ ₹50,63,627નો પ્રોબેશનનો મુદ્દામાલ આજરોજ મહુવાના લાઇટ હાઉસ નજીક નાશ કરવામાં આવેલ હતો। આ સમગ્ર કામગીરીમાં મહુવા પ્રાંત અધિકારી શ્રી તેમજ મહુવા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમાબા ઝાલા, ઇન્ચાર્જ મહુવા વિભાગ સચિવ શ્રી નશાબંધી અને અબાકારી ભાવનગર તથા પોલીસ ઇન્સ્પેક્ટર HK સોલંકી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ મહુવા તેમજ ખોટવડા પંથકમાંથી પકડવામાં આવેલ પ્રોબેશન મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સત્તાર મેતર સિહોર।